રાજકોટમાં આઈ શ્રી નાગબાઈ માતાજીના બીજ મહોત્સવ નિમિત્તે આગામી 7 જુલાઈ 2024ના રોજ રવિવારે અષાઢી બીજના પાવન દિવસે દિવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે। આઈ શ્રી પૂજ્ય નાગબાઈ માની 14 ફૂટ ઊંચી પ્રતિમા સાથે શોભાયાત્રા યોજાશે। આ ધાર્મિક પ્રસંગમાં પધારવા રાજકોટ, અમદાવાદ, હાલાર, પાંચાળ, સોરઠ, કચ્છ ઉપરાંત રાજસ્થાન સુધી ગામડે ગામડે ચારણિયા સમાજના ઘરે આમંત્રણ પાઠવવામાં આવ્યા છે। આ શોભાયાત્રામાં ચારણિયા સમાજ દ્વારા પોતાના પારંપરિક પહેરવેશ સાથે જોડાશે। શોભાયાત્રાનો પ્રારંભ કિસાનપરા બાલભવન ગેટ પાસેથી સવારે 9:30 થશે। શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદ તેમજ વૃક્ષ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલા સમસ્ત ચારણિયા સમાજના આગેવાનો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી। મારું નામ પ્રવીણભાઈ ગોગિયા છે। સમસ્ત ચારણિયા સમાજ છેલ્લા 10 વર્ષથી આઈ શ્રી નાગબાઈમાનો બીજ મહોત્સવ જન્મોત્સવના નામે અમે ઉજવી રહ્યા છીએ। આખા ગુજરાતની અંદરથી ઠેર ઠેર ગામડામાં નાના નાના નેણાથી લઈ અને બધા જ લોકો અષાઢી બીજના પાવન દિવસે કિસાનપરા ચોક બાલભવન ગેટ પાસે જે પ્રસ્થાન થાય છે ત્યાં બધા એકત્રીકરણ થાય છે અને ત્યાર પછી અમે શોભાયાત્રાની શરૂઆત કરીએ છીએ। લગભગ 3 થી 4 કિલોમીટરની આ જે શોભાયાત્રા છે અમે પગપાળા બધા એમાં જોડાય છે અને સમસ્ત ચારણિયા સમાજના જે લોકો છે એના પોતાનો પહેરવેશ ભૂલાય નહીં એને કારણે પરંપરાગત પોતાના ચારણી પોશાકની અંદર આ શોભાયાત્રાની અંદર જોડાય છે અને એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહે છે। શોભાયાત્રાનો મુખ્ય હેતુ એવું છે કે આશરે 600 વર્ષ પહેલાં જ્યારે આઈ શ્રી નાગબાઈમાં છે એણે સમાજ એકતા માટેનું એક જે મોટું ઉદાહરણ પૂરું પાડેલું કે ભાઈ 3.5 પાડાના ચારણોને ભેગા કરી અને ગત ગંગા કહેવાય કે ભાઈ નાયત હોય કે તમારો જે સમાજ છે એને ગંગાનું સ્વરૂપ આપી અને 3.5 પાડાની નાયતને ભેગી કરી હતી। તો એનું અમે માતાજીને પ્રમુખ સ્થાને રાખી અને આ સમગ્ર ચારણિયા સમાજ છે એ એકતાના તાંતણે બંધાઈ રહી એ હેતુથી ભગવતી નાગબાઈમાંનો અમે શોભાયાત્રા બીજ મહોત્સવના રૂપે રાજકોટની અંદર છેલ્લા 2015થી અમે ઉજવી રહ્યા છીએ। શોભાયાત્રા છે એની શરૂઆત સવારે 9:30 કલાકે માતાજીની આરતી થયા પછી કિસાનપરા બાલભવન ગેટ પાસેથી શરૂઆત થશે। ત્યાંથી લઈ યાજ્ઞિક રોડ જિલ્લા પંચાયત ચોક, રામકૃષ્ણ આશ્રમ, ત્યાર પછી માલવિયા ચોક, ત્રિકોણબાગ, જુબેલી ચોક થઈ ચૌધરી હાઈસ્કૂલથી લઈ અને બહુભાળી ભવનથી પાછા બાલભવન ગેટ પાસે અમે સમાપન કરશું। ત્યાર પછી સમૂહ પ્રસાદનું આયોજન કરેલું છે। આ વખતે હરિપર, વાજડી અને ઈશ્વરિયા અને મેટોડાની આજુબાજુના જે ગામડાના 200થી વધારે યુવાનો પોતાના ધર્મધ્વજ સાથે બાઇક સાથે રેલીનું આયોજન કરી અને કિસાનપરા ગેટ પાસે શોભાયાત્રાની અંદર જોડાઈ અને એની અંદર જોડાવાના છે। મુખ્ય આકર્ષણના કેન્દ્રીય અંદર અમારે મેઇન તો અમારો જે પહેરવેશ છે અમારી ભાષા ભૂલાઈને એના માટે અમે અને અમારી અસ્મિતા જળવાઈ રહી એના માટે અમે આ ચારણી પોશાક સાથે નીકળવાના છે। બીજું કે આ વર્ષે અમે કે ભાઈ જળ એ જ જીવન અને વૃક્ષો વાવો અને વરસાદ લાવો એને અનુરૂપ આ વર્ષે અમે જે લોકો શોભાયાત્રાની અંદર જોડાવાના છે અને સમાપન થાય ત્યારે મહાપ્રસાદ લીધા પછી અમે રોપાનું વિતરણ કરવાના છીએ। લોકોને એ જ કહેવાનું કે આ આઈ શ્રી નાગબાઈમાં છે એની શોભાયાત્રા છે અને બીજ મહોત્સવ હોય તો સમગ્ર ચારણિયા સમાજ અને ભાવિક ભક્તોને મારી એવી અપીલ છે કે બધા બોડી સંખ્યાની અંદર આ કાર્યક્રમની અંદર જોડાય અને માતાજીનો આ ભાવભર્યો ઉત્સવ છે એ સાથે મળીને ઉજવીએ એ જ મારે કહેવાનું છે।